મારફતે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। તે અંતર્ગત ખેડા જિલ્લાની આરટીઓ ઓફિસ દ્વારા વિશેષ મહત્વ ટ્રાફિક નિયમન રોડ સેફટી માટે આપવામાં આવી રહ્યું છે। ખેડા જિલ્લાના ઓફિસરો આરટીઓ ઓફિસ સમય સિવાયના સમયે સ્કૂલોના વિદ્યાર્થીઓને નાટક, પીપીટી પ્રેઝન્ટેશન તેમજ માઇમ જેવા માધ્યમથી વિશેષ સમજ આપી રહ્યા છે, જે અંતર્ગત નડિયાદની મધર કેર શાળામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। કિંમતી સમય આપીને અને એમના જે લાઈવ અનુભવ છે, એમના આખા જિંદગીનો અત્યાર સુધીનો જે નિચોડ છે, અમારા બાળકો 6 થી 12ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યો। અને જેમાં એમના મેઇન મેસેજ એક હતો કે બાળકો એમના પેરેન્ટ્સને એવો એક મેસેજ આપે કે અમને એક બેટ નહીં લઈ દો તો ચાલશે, પણ તમે તમારા માટે એક હેલ્મેટ વસાવો, કારણ કે હેલ્મેટ ન પહેરવાથી શું થઈ શકે છે ને એના માટેના લાઈવ અનુભવો અમે છોકરાઓ સાથે સમક્ષ રજૂ કર્યા। તો એના માટે હું મધર કેર પરિવાર તરફથી આરટીઓ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। અમારી શાળામાં જે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો તેમાં અમને ટ્રાફિક સિગ્નલના ઘણા નિયમોને સમજાવવામાં આવ્યા હતા। અમને ખબર તો છે કે આ ટ્રાફિક નિયમો છે, પણ એના રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ દ્વારા અમને તેની વધુ સમજણ આપવામાં આવી હતી તથા તે કોન્સેપ્ટ અમને સારી રીતે ક્લિયર કરવામાં આવ્યા હતા। તમારે વધુ પડતી સ્પીડ ન રાખવી જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ તથા રાત્રે તમે કેવા કપડાં પહેરીને નીકળો છો તેના પર કેવી આધાર રાખવો જોઈએ તે સમજાવવામાં આવ્યું હતું તથા અમને ઓવર સ્પીડિંગ ન કરવી જોઈએ। બાળક જ્યારે કહે કે બેટ લઈ આલો તેની જગ્યાએ તેમને હેલ્મેટ લઈ આવવું એનો આગ્રહ કરવો જોઈએ। તેમને પોતાના પીપીટી દ્વારા અમને સમજાવ્યું, લાઈવ એક્સિડન્ટો બતાવ્યા કે જેના કારણે કેવા નુકસાન થાય છે, તેના અંતર્ગત અમને વધુ માહિતી આપી હતી। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં